જય દ્વારકાધીશ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આપણા લેક્ચર સિરીઝના અંદર આગળ વધીએ અને જે અલગ અને સૌથી વિશિષ્ટ પ્રેક્ટિસ કહી શકીએ એવી એક પ્રેક્ટિસ વિશે ડિસ્કસ કરશું કે જે તમને દર્શાવશે, જે તમને સમજાવવાનો હું પ્રયત્ન કરીશ કે આ ફિલ્ડ પણ એક બહુ સારું એવું ફિલ્ડ છે. તમારે લો LLB કર્યા પછી જો પ્રેક્ટિસ કરવી હોય તો આ એરિયાના અંદર પણ તમે સારી એવી પ્રેક્ટિસ કરી શકો છો. ડેવલપિંગ એરિયા છે એવું કહી શકાય. ઘણા લોકો, ગુજરાતી લોકો બહુ ઓછા આનાથી અવેર હોય છે એવું હું કહી શકું. તમે લોકો થોડુંક તમારું ધ્યાન આપજો કે જે તમને સમજાવી શકાય. ઇન્ટલેક્ચ્યુઅલ પ્રોપર્ટી લોઝમાં પ્રેક્ટિસ થાવી. ઇન્ટલેક્ચ્યુઅલ પ્રોપર્ટી એટલે કે ભાઈ તમારી મગજની ઉત્પન્ન થયેલી કોઈ વ્યક્તિ છે એના મગજના અંદરથી કોઈ ઉત્પન્ન થયેલી રચના છે એને ઇન્ટલેક્ચ્યુઅલ પ્રોપર્ટી કહેવામાં આવે છે. એ ઇન્ટલેક્ચ્યુઅલ પ્રોપર્ટીના અંદર કોઈ ટ્રેડમાર્ક હોય, કોપીરાઇટ હોય, ડિઝાઇન હોય, બ્રાન્ડ હોય, કોઈ સોફ્ટવેર હોય, કોઈ સંગીત હોય, કોઈ સાહિત્ય હોય, કોઈ બી વસ્તુ હોય, આને બૌદ્ધિક સંપત્તિ કહેવામાં આવે છે. તમને ઉદાહરણ આપું કે ભાઈ આ લેક્ચરની જે PPT બનાવી એ મારા મગજની ઉપજ છે, તો એ મારા એના અંદર રાઇટ્સ છે, એ બૌદ્ધિક સંપત્તિ મારી છે. તો હવે આ ઇફ સપોઝ કોઈ આ મારી PPT લઈ જાય અને કંઈ બીજું કંઈ એક્ટિવિટી પોતાના હેતુ માટે કરે તો એ કોમર્શિયલ હેતુ માટે કરે તો એ મારા જે બુદ્ધિમત્તાના રાઇટ્સ છે, જે મારી ઉપજ છે એના ઉપર એને મારા હકને એને રિસ્ટ્રિક્ટ કર્યા કહેવાય. તો એના ઉપર હું દાવો માંડી શકું છું. એવા બધા કાયદા છે, અલગ અલગ કાયદા છે. શું છે એના વિશે હું તમને સમજાવું. પહેલાં ઇમેજ ઉપર જોવો એટલે તમને અલગ અલગ ઇન્ટલેક્ચ્યુઅલ પ્રોપર્ટી શું છે એ સમજાઈ જશે. તેન આફ્ટર તમારે પ્રેક્ટિસમાં કરવાનું શું થાય અને આના કયા કાયદા છે એના વિશે આપણે ડિટેલમાં જોશું. જો આ જે પહેલી ઇમેજ છે ને એ તમને જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન દેખાડે છે. જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન એના નામમાં જ આવી જાય છે કે જે તે જગ્યાની જે કોઈ ફેમસ વસ્તુ હોય છે એના ઉપર એને સર્ટિફિકેટ મળે છે કે જે એની વસ્તુ છે એ વખણાય છે. એ સપોર્ટ સંખેડાનું ફર્નિચર હોય, સમજ્યા, સિમલાના એપલ હોય, નાગપુરના ઓરેન્જ હોય, આ બધું આ જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન આવે છે. પાટણનું પટોળું છે તો એને આપણે મિનિસ્ટ્રીના અંદર, મિનિસ્ટ્રી ઓફ ટ્રેડ એન્ડ કોમર્સની સાથે જોડાયેલી જે મિનિસ્ટ્રી છે એની સાથે એના અંદર એપ્લાય થવું પડે કે અમારી આ પ્રોડક્ટ છે અને આ વિશેષતા છે, આ જ એરિયામાં બને છે. એટ ધેટ ટાઈમ એને સર્ટિફિકેટ ઇસ્યુ થશે અને જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન કે GI ટેગ કરો કે GI ટેગ મળ્યો છે એવું ગણવામાં આવે છે. તો આના અંદર પ્રેક્ટિસ કરવાની થાય. હા, બીજું છે કોપીરાઇટ. કોપીરાઇટ એટલે શું કે ભાઈ કોઈ બી વસ્તુ, સાહિત્ય છે, મ્યુઝિક છે, ફિલ્મ છે, સોફ્ટવેર છે, એ કોઈના દ્વારા બનાવવામાં આવે છે તો બીજો કોઈ કોપી ન કરે એના માટે જે રાઇટ્સ મળવામાં આવે છે, જે રાઇટ્સ મળે છે કે જે એની બ્રેઇનની ઉપજ છે એનું રેવન્યુ થાય એના માટે જે રાઇટ્સ મળે છે એ આ કોપીરાઇટ કહેવામાં આવે છે. દેન આ ઇમેજ છે એ તમને વધારે ખ્યાલ આવી શકે કે આ ડિઝાઇન્સ એક્ટ મુજબ આપણે કહી શકીએ. ડિઝાઇન્સ કહી શકીએ કે જે આપણે ડિઝાઇનની વિશેષતા છે એવું દર્શાવી શકાય. દેન આફ્ટર લોગો છે, આ બી ટ્રેડ સિક્રેટ કે આ બી ઇન્ટલેક્ચ્યુઅલ પ્રોપર્ટીમાં આવે છે. કોઈ આવું ઇમેજ બનાવી છે તો એનો રાઇટ્સ છે એમ. સોરી, ડિઝાઇનમાં પર્ટિક્યુલરલી ન કહી શકીએ પણ ટ્રેડમાર્ક છે એવું આપણે 100% ઇમેજમાં કહી શકીએ. ટ્રેડમાર્ક એન્ડ ડિઝાઇન માટેની ઇમેજ છે કે ટ્રેડમાર્કના અંદર જે તે બ્રાન્ડનું નામ છે, લોગો છે, એનું સ્લોગન છે. જો આ કોકા-કોલા લખેલું છે, આ સેમસંગ છે, હિન્દુસ્તાન યુનિલિવર છે, એમેઝોનનો લોગો છે, આ બી એક પ્રોપર્ટી છે. આનું બી તમે કોપી ન કરી શકો, આનો બી તમે મિસયુઝ ન કરી શકો. જેને બનાવ્યું છે એના રાઇટ્સ છે, જેને બનાવ્યું છે એનો સંપૂર્ણ હક છે. તો આ એક ઇન્ટલેક્ચ્યુઅલ પ્રોપર્ટી કહેવાય. જો આ છે એ પેટન્ટનું ઉદાહરણ છે કે ભાઈ થોમસ આલ્વા એડિસને બલ્બ બનાવ્યો તો એની વિશેષતા છે, એનું આવિષ્કાર છે, એનું સર્જન છે, એના અંદર એની રાઇટ્સ રહેલા છે. આવી રીતના નવા નવા મશીનો બનતા હોય એના અંદર તમને પેટન્ટ મળી શકે છે. નવી નવી દવાઓ શોધાતી હોય તો એ નવો આવિષ્કાર કહેવાય. તો એના રાઇટ્સ સિક્યોર થાય, એ રેવન્યુ જનરેટ કરી શકે એવું આ કાયદાનો કે આ ઇન્ટલેક્ચ્યુઅલ પ્રોપર્ટીઝ છે એનો હેતુ હોય છે. આ કાયદાનો મુખ્ય હેતુ આવી રીતના હોય છે. ધેન આ ડિઝાઇનનું, આ સ્પિનર તમે અને હું બધા પરિચિત છીએ. આ સ્પિનરનો શું હેતુ અને શું હતું, જેને ડિઝાઇન બનાવી હશે આ ડિઝાઇન્સ એક્ટના અંદર કવર થાય. આવી રીતના ટ્રેડ સિક્રેટ છે, બધું જ આવશે. ઘણા બધા લોઝ આની સાથે જોડાયેલા છે. હવે તમારે કરવાનું શું થાય એ હું એ સમજાવું. તમારે ધ્યાનથી લખવું હોય તો લખી લ્યો, મારી PPTમાં નથી, પણ એઝ અ લોના અંદર તમે જ્યારે પ્રેક્ટિસ કરવા જાઓ છો તો એક એડવોકેટ તરીકે તમારે કરવાનું શું થાય. પહેલું તો કે ભાઈ તમારે રજિસ્ટ્રેશન પ્રોસેસના અંદર હેલ્પ
કરવી પડે. આ તમારા જે કોઈ બી ક્લાયન્ટ આવે કે જેને કોપીરાઇટ લેવો છે, જેને પેટર્ન રજિસ્ટ્રેશન કરાવી છે, એને એટ ધેટ ટાઈમ જ્યારે એ રજિસ્ટ્રેશન પ્રોસેસ માટે એપ્લાય થશે ને તો એને સૌથી જાજી જરૂર વકીલની પડશે. તો વકીલ તરીકે તમારે મદદ કરવી પડશે, કારણ કે એ જે પ્રોસેસ છે ને એ આ બધા કાયદામાં લખેલી છે. કોપીરાઇટ રજિસ્ટ્રેશન કરાવે તો આ કોપીરાઇટ એક્ટ 1957, પેટન્ટ એક્ટ 1970, ટ્રેડમાર્ક રજિસ્ટ્રેશન કરાવો હોય તો ટ્રેડમાર્ક એક્ટ 1999, આ બધું આ એક્ટ મુજબની રજિસ્ટ્રેશન પ્રોસેસ છે. હવે એવી જનરલ માન્યતા હોય છે અને એવું જ હોય છે કે કોઈ એક્ટને સમજવો હોય ને તો જે એક્ટ ભણેલો છે અને એક્ટમાં જેની માસ્ટરી છે, જે કાયદા ભણેલો છે એ જ કાયદાને સમજી શકે સારી રીતના. તો એક વકીલ જ સરખી રીતના સમજી શકે એટલા માટે તમારી પાસે લોકો આવશે. આ કોર પ્રેક્ટિસ છે કે રજિસ્ટ્રેશન પ્રોસેસના અંદર કે એપ્લિકેશન પ્રોસેસના અંદર તમારી મદદ લેવામાં આવશે. જે બીજો ક્રાઇટેરિયા છે કે બીજી તમારે શું કરવામાં આવશે પ્રેક્ટિસના અંદર, તો ભાઈ લિટિગેશનમાં ઉતરવાનું થાય. પ્રેક્ટિસના અંદર શું થાય, લિટિગેશનમાં તમારે ખાસ એવું યોગદાન આપવાનું થાય. મેં સપોઝ મારી બુક લખી હોય અને કોઈએ ચોરી લીધી હોય અને કોઈ પબ્લિશ કરી દીધી હોય, એટ ધેટ ટાઈમ હું કેસ દાખલ કરીશ, સિવિલ મેટર બનશે. સિવિલ મેટર બનશે તો પાકું મારે વકીલની જરૂર પડશે. પછી સિવિલ કોર્ટના એડવોકેટની જરૂર, એ એડવોકેટ કામ ન કરી શકે. સ્પેશિયલ નોલેજ ધરાવતો હોય ને જે ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટીના અંદર, એ વ્યક્તિ જ કામ કરી શકે. તો એટ ધેટ ટાઈમ ત્યારે બી તમારે જરૂર પડે એઝ અ વકીલ તરીકે. તમારો આ પ્રેક્ટિસનો કોર એરિયા બની જશે કે તમે આ જ કેસ હેન્ડલ કરતા હો ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટીના. રીઝન આનું ગ્રોથ બહુ ઝાઝો છે. તમે સમજો કે જે ડિજિટલ માર્કેટિંગ કે ડિજિટલી જે આગળ વધે છે, ડિજિટલ ઇન્ડિયા કહી શકીએ કે ડિજિટલ વર્લ્ડ કહી શકીએ, એના અંદર આ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટીઝ બહુ જ આગળ વધશે અને એના ક્રાઇટેરિયા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એડ થશે. એટલે આનું ફ્યુચર બહુ બ્રાઇટ છે. આપણે એવું ગણીને ચાલશું. જે ટ્રેડિશનલ પ્રેક્ટિસ છે એના કરતાં ઘણી વિશેષ છે, આપણે એવું ગણીને ચાલશું. તો ત્યારે એઝ અ એડવોકેટની જરૂર પડશે, આપણે સમજ્યા. તેના આફ્ટર લીગલ નોટિસ ડ્રાફ્ટિંગ કરવાની વધારે થાય આના અંદર. મારી કોઈ બુક છે અને કોઈ સામેવાળો વ્યક્તિ પબ્લિશ કરી અને વેચાણ કરે છે તો મારે જે મારો રાઇટ્સ ઇન્ફ્રિજમેન્ટ એક કન્સેપ્ટ છે આના અંદર કે કોઈની પ્રોપર્ટીનો જ્યારે યુઝ કરવામાં આવે છે, મિસયુઝ કરવામાં આવે છે, એને ઇન્ફ્રિજમેન્ટ કર્યો કહેવાય. તો એ ઇન્ફ્રિજમેન્ટ માટે સામે નોટિસ મોકલવી કે ભાઈ આ મારો રાઇટ્સ છે, આ મારી પ્રોપર્ટી છે, એ બધી જ પ્રોપર્ટી માટે ત્યારે એક વકીલની, સારા એવા વકીલ કે જે આના અંદર નોલેજ ધરાવે છે એની જરૂર પડે છે. બીજું તમારે ત્રીજી કે ચોથી સ્કિલ્સ કહી શકીએ તો ભાઈ તમારે જે જોઈએ છે કે પ્રેક્ટિસમાં શું કરવાનું આવે, તો કે ભાઈ તમારે ડ્રાફ્ટિંગ, અગ્રીમેન્ટ ડ્રાફ્ટ કરવા પડે. સમજ્યા? ડ્રાફ્ટિંગ સ્કિલ આના અંદર બહુ સારી એવી વપરાય છે. અગ્રીમેન્ટ તમારે ડ્રાફ્ટ કરવાના થાય. શેના માટે? તો ભાઈ તમારે ભાઈ મારી બુક છે એ મારે કોઈને લાઇસન્સ થ્રુ દેવી છે, તો એટ ધેટ ટાઈમ એ વકીલ એવો હોવો જોઈએ કે જે આખું ડ્રાફ્ટ એવી રીતના કરાર ડ્રાફ્ટ કરી દે કે જેને વધારે નોલેજ હોય આ બાબતમાં. તો એ બી એક પ્રેક્ટિસનો એરિયા થઈ જાય છે આ ફિલ્ડના અંદર. ધેન એસાઇનમેન્ટ એટલે કે મારે ભાડેથી આ કોઈને દેવું છે કે ભાઈ હવે તું બલ્બ તું બનાવજે આટલા વર્ષ સુધી, તો એને અસાઇનમેન્ટ કર્યા કહેવાય. રાઈટ, અગ્રીમેન્ટ બનાવવાના થાય અલગ અલગ. તમે જ્યારે આ સ્ટડી કરશો એટલે તમને વધારે ખ્યાલ આવશે કે વકીલની ક્યાં ક્યાં જરૂર પડે. તો તમે આ એક પ્રેક્ટિસનો એરિયા આના અંદર ઊભો થાય છે. ધેન આફ્ટર તમે આના અંદર બહુ જાજી કંપનીના પોર્ટફોલિયો તમે સાથે રાખી શકો છો, બધાનું મેનેજમેન્ટ તમે કરી શકો છો, આવી બધી જરૂર પડશે. સમજ્યા? એટલે આ એક તમારો પ્રેક્ટિસનો એરિયા થાય કે તમારે આવું કામ કરવાનું થાય. સમજ્યા? સિવિલ પ્રેક્ટિસ કહી શકીએ આપણે, પણ એટલી બધી નહીં, થોડીક ટેકનિકલ નોલેજ બી તમારામાં હોય એ સાથેની સિવિલ પ્રેક્ટિસ એવું ગણી શકીએ. બીજી તો કે ભાઈ તમારે સ્કિલ્સ કઈ જોઈએ. આ પ્રેક્ટિસ કરવી હોય તો તમારે સ્કિલ્સ કઈ જોઈએ, તો કે ભાઈ લીગલ રિસર્ચ કરવું પડે. આના અંદર તમારે રિસર્ચ બહુ જાજુ કરવું પડશે. દુનિયાના નિયમો શું કહે છે, વર્લ્ડ આના વિશે શું વાત કરે છે, કારણ કે હવે એવું તો રહ્યું નથી. હવે તો ગ્લોબલ ટેકનોલોજી એટલી ડેવલપ થતી જાય છે, તો આઈપીઆર છે એ ઇન્ટરનેશનલ સબ્જેક્ટ છે, ખાસ યાદ રાખજો. જો તમે આના અંદર પ્રેક્ટિસ કરતા હોય તો તમે ઇન્ટરનેશનલ લેવલે જોડાયેલા છો એવું ગણીને ચાલવાનું થાય. કારણ કે મારી બુક હું અહીંયા પબ્લિશ કરું, થોડો અહીંયા જ કોઈક કોપી કરું, કોઈક વિદેશમાં કોપી કરી લેવાનો છે. તો એ ધ્યાન રાખવું અને એના માટે અરજી કરવી, એના માટે જે રાઇટ્સ લેવા, સિક્યોરિટીની જે વાત છે એ બધું ઇન્ટરનેશનલ કક્ષાએ જોડાયેલું છે. તો લીગલ રિસર્ચ તમારું ખાસું એવું હોવું જોઈએ. આના રિલેટેડ કેસ લો તમારી પાસે શોધવાની જે ક્ષમતા છે, કેસ રિસર્ચ કરવા, એ બહુ જ સારું એવું હોવું જોઈએ. ધેન બીજું છે ડ્રાફ્ટિંગ સ્કિલ. આપણે અગાઉ જોયું એમ ડ્રાફ્ટિંગ બહુ સારી રીતના હોવું જોઈએ. ડ્રાફ્ટિંગ સાથે એનાલિટિકલ થિંકિંગ પણ તમારું હોવું જોઈએ. કે ઇફ સપોઝ હું તમારી પાસે આવું ને એમ કહું કે મેં આ બલ્બ બનાવ્યો, મને આનું આપણે સર્ટિફિકેટ લઈ લઈએ કે આપણે પેટર્ન રજિસ્ટ્રેશન કરાવી લઈએ, તો તમને ખબર
તો હોવી જોઈએ ને કે પેટન્ટ રજિસ્ટ્રેશન એનું થાય કે ન થાય. હા, તમારામાં નોલેજ હોવું જોઈએ બેઝિકલી, કે તમે ક્લાયન્ટને સજેસ્ટ કરી શકો કે આમાં આ ભૂલ છે, આમાં સુધારો કરવો પડશે, તો આપણને સર્ટિફિકેટ મળશે. તો આવું એનાલિટિકલ થિંકિંગ બી તમારે હોવું જોઈએ. ટેકનિકલ નોલેજ ખાસ હોવું જોઈએ. મેં તમને કીધું ને આમાં આ બધું ડિઝાઇનનું ને એવું બધું કરવા માટે થોડુંક ટેકનિકલ વસ્તુ તમને ખ્યાલ હોવી જોઈએ. તો ટેકનિકલ નોલેજ તમારું આના અંદર જરૂર પડશે. નાનામાં નાની ડિટેલમાં અટેન્શન ટુ ડિટેલ બી તમારું બહુ ખાસ એવું હોવું જોઈએ, કે ઝીણામાં ઝીણી વિગત હોય. આ લોગો છે એને ચેન્જ કર્યો હોય, કોઈક આ બાજુ પાંદડું રાખ્યું હોય ને કોઈક બીજી બાજુ રાખીને તમારી પાસે આવે, તો તમને ખ્યાલ હોવો જોઈએ કે આ જાશે કે નહીં આવે. આના હું કંઈ એવી તો મદદ નથી કરતો કે જે સામેથી કોઈકના રાઇટ્સને હનન પહોંચાડે છે, એવું તો નથી ને. આ ક્લાયન્ટને સરળ ભાષામાં બધું સમજાવી શકાય, કોર્ટમાં દલીલો કરવાના, આ તો બધી જરૂરી જ છે. પણ જે મેં 2-4 સ્કિલ અત્યારે જે કીધું, ટેકનિકલ નોલેજ, ડ્રાફ્ટિંગ સ્કિલ, લીગલ રિસર્ચની જે સ્કિલ છે, ટેકનિકલ નોલેજ, પછી એનાલિટિકલ થિંકિંગ છે, આ બધું જ તમારા માટે જરૂરી છે. જો આ પ્રેક્ટિસ કરવી હોય તો આ સ્કિલ્સ એક્સ્ટ્રા સ્કિલ્સ તરીકે તમે ગણી શકો. આવી તમે જ્યારે સ્કિલ્સ ડેવલપ કરો ત્યારે આ પ્રેક્ટિસના અંદર તમે ઝડપથી સફળતા મેળવી શકો છો. બીજું કે આ ફિલ્ડમાં તમારે પ્રેક્ટિસ કરવી હોય તો કયા કયા કાયદાની જાણ હોવી જોઈએ, જ્ઞાન કયા કયા કાયદાનું હોવું જોઈએ. તો ભાઈ કોપીરાઇટ એક્ટ, પેટન્ટ એક્ટ, ટ્રેડમાર્ક એક્ટ, ડિઝાઇન એક્ટ. કાયદા બહુ ઓછા છે, પણ આના નીતિ નિયમો, રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ આવે છે ને, એ વખતો વખત ચેન્જ થતા હોય છે. જે તે મિનિસ્ટ્રીમાંથી ઉપરથી જે નીતિ નિયમો ચેન્જ થતા હોય એ તમારે જોતું રહેવું પડે. એ તમને બહુ વધારે સારું એવું આના અંદર એક્સપોઝર આપી શકે છે. તો તમે આ પ્રેક્ટિસને આઈ હોપ કે સારી રીતના સમજ્યા હશો, અન્ડરસ્ટેન્ડ થઈ હશે કે આ એક LLB કર્યા બાદ બહુ સારી એવી ઓપોર્ચ્યુનિટી તમારી પાસે હશે કે તમે આના અંદર પણ પ્રેક્ટિસ કરી શકો. ટ્રેડિશનલ પ્રેક્ટિસ સિવિલ છે, ક્રિમિનલ છે, બધી સારી જ છે, નો ડાઉટ. પણ એક આના અંદર તમે એક સ્ટેપ આગળ વધી શકો છો, એમ કે હવે ડિજિટલ બિઝનેસ થતા જાય છે, આ કાયદાની ડિમાન્ડ વધવાની છે, એવું કહી શકો. એટલે તમે થોડુંક સમજવાનો પ્રયત્ન કરજો, જોડાયેલા રહેજો. મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. તમે બીજા કોઈને માહિતી શેર કરજો કે જે આમાં બેનિફિટ લઈ શકે. સમજ્યા? જેટલું મારા અંદર મને જેટલું સમજાવવાનું યોગ્ય લાગતું હતું આ પ્રેક્ટિસના અંદર, એટલું મેં આપવાનો પ્રયત્ન કર્યો છે. તમે લોકો બી કંઈક તમારું સર્ચ કરજો કે જે કરીને જે કોઈને ઇન્ટરેસ્ટ હોય તો આ ફિલ્ડના અંદર આગળ વધવું હોય એ પોતે સર્ચ આઉટ કરે અને બીજા કોઈ વિડીયો કે એના વિશે જોવાનો પ્રયત્ન કરે. ચાલો ફરી મળીએ. જય દ્વારકાધીશ, જય માતાજી. નેક્સ્ટ લેક્ચરના અંદર મળીએ, નેક્સ્ટ વિડીયોમાં મળીએ. થેન્ક યુ. જોડાયેલા રહેજો.